આપણે આ સાબુદાણા આપણે વાળી લીધા. તો હવે આપણું તેલ ગરમ. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે સાબુદાણા વડા બનાવશું. તો આપણે આ સાબુદાણા પલાળી દીધા હતા. આપણે બનાવવા હોય ત્યારે વહેલા હારાને પલાળી દેવાના, તો આ રીતે એકદમ સરસ પલળી જાય એમ. અને આ આપણે બટેટા બાફી લીધા છે. તો બટેટાને વહેલા હાર આપણે બાફી લેવાના. અને આ આપણે સીંધાણું મીઠું લીધું છે, જે આ રીતનું આપણે આવે એ લીધું છે. આપણે જોહે એ પ્રમાણે એમાં નાખશું, એટલે આ ફરાળમાં ખાઈ હગાય છે એમ. અને 2 મરચાં આ રીતે સુધારી લીધા છે, તીખા. તો તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે લઈ લેવાના. અને અડધી ચમચી આપણે જીરું લીધું છે. અને 1 વાટકો આપણે સિંગ લીધી છે. તો સિંગનો આપણે તળીને શેકીને પછી આપણે એને મિક્સરમાં કાઢવાના છે. અને આ આપણે ધાણા લીધા છે. અને આપણે તળવા માટે તેલ લીધું છે, તળવા માટે. તો પેલા ગેસ ચાલુ કરશું આપણે. તો આમાં આપણે 2-3 ચમચી તેલ નાખશું. એટલે આપણી માંડવી છે એ શેકાઈ જાય એમ. તો આપણે આ 3 ચમચી તેલ નાખ્યું છે. તો તેલને ગરમ થોડુંક થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે આમાં જીરું નાખી દેવું. અને આપણે આ સિંગ નાખી દેવું. આપણે મરચાં પછી નાખશું. તો આપણે આને તેલમાં ઘડીક વાર શેકાવા દેવાના છે. તો આપણે સિંગ સરસ શેકાવા મળી છે. તો હવે આપણે આ મરચાં છે એ આમાં નાખી દેવું. એને આપણે સરસથી શેકી લેવું. હવે આપણે ગેસને બંધ કરી દેવું. એટલે આપણે મરચાઈ કાચા ન રહે અને સિંગી કાચી ન રહે. તો હવે આપણે આમાં કાઢી લેવું અને સિંગને. આને આપણે ઠરી જાય પછી મિક્સરમાં આને આપણે કાઢવાના છે. તો આને આપણે ઠરવા દેવું. તો આને આપણે સાઈડમાં જવા દેવું. અને આપણે આ બટેટા છે એને લઈ લેવું આમાં. અને તમારે ખમણો હોય તો ખમણી હકાય, પણ હું આ છે તો આનેથી આ રીતે આમ એકદમ સરસ બફાઈ ગયા છે. એટલે આ રીતે આને ખમણાઈ જાય આ રીતે એમ. એકદમ સરસ ખમણાઈ જાય આનાથી. તો આને આપણે ખમણી લેવું. તો આપણે આ બટેટા ખમણાઈ ગયા છે સરસ એકદમ. હવે આપણે આ માંડવી છે એને આપણે મિક્સર જારમાં કાઢી લેવું. પીસવાની છે, આપણે આને પીસી લેવાની છે. તો આને આપણે
પીસી લેવું માંડવીને. તો આપણે આ પીસી લીધી છે. જો આ રીતની આપણે આમાં આપણે કાઢી લેવું. તો આપણે આ માંડવી આ રીતે દરદરી એકદમ સરસ આપણે પીસી લીધી છે. તો હવે આપણે આ લઈ લેવું. આમાં આપણે આ સાબુદાણા આમાં નાખી દેવું. થોડાક આપણે રાખ્યા છે, જરૂર પડશે તો પાછા નાખશું. અને બધું મિક્સ કરવાનું છે. આ આપણે સિંધાણું મીઠું નાખશું. અને આપણે ધાણા નાખી દેવું. થોડીક આપણે સિંગ પહેલાં નાખશું, પછી જોઈએ એ પ્રમાણે આપણે આ ભૂકો નાખશું. હવે આપણે આને હાથેથી એકદમ સરસ બધું ભેગું કરી દેવાનું છે, મિક્સ કરી લેવાનું છે. આપણે મીઠા મોળું ચાખી લેવાનું. તો આપણે સાબુદાણા છે એ બધાય નાખી દેવું. આપણી સિંગ છે એ બધી નાખી દેવું ભૂકો. આ બધું આપણે મિક્સ કરી લેવું. આ રીતનું આપણે થઈ ગયું છે. તો હવે આપણે આને ઘડીક રહેવા દેવું. આપણે આ રેડી થઈ ગયું છે. તો હવે તેલને ગરમ મેલી દેવું. આપણે ધીમા ગેસે તેલ ગરમ થાય તો જરીક તેલવાળો હાથ કરીને આપણે આને વાળી લેવું. જે સાઈડના વાળવા હોય એ સાઈડના આપણે વાળી લેવાના. આ સાઈડને આપણે વાળી લેવું. તો આ રીતે આપણે બધાય વાળી લેવું. તો આપણે આ સાબુદાણા વડા બની ગયા છે. તો આપણે વાળી લીધા છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં જે પ્રમાણે ખમાય એ પ્રમાણે આપણે આમાં નાખવાના. આ રીતે થોડાક છેટા રાખવાના, એટલે સોટે નહીં એમ. તો આપણે પેલા 4 નાખ્યા છે. ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે હાવ. તો આપણે ઘડીક એને સડવા દેવું. તો આ રીતે આપણે થઈ ગયા છે. તો હવે આપણે આને ફેરવશું. તો આ રીતે આમ ફેરવી લેવાના. નિરાતે ફેરવવાના, નકર આ તેલ આપણે ઉડે એમ. હવે આપણે આને કાઢી લેવું. એકદમ સરસ આપણે સડી ગયા છે. તો
આપણે આ રીતે બધાય તળી લેવું. તો આપણે આ બધાય આપણા વડા તળાઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. આપણે કાઢી લેવું આને. બધાય આપણે સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. તો આપણે આ ફરાળ માટે આ આપણે ગમે એ વાર આપણે રહ્યા હોય તો આ જલ્દી બની જાય. તો આપણે આને સર્વ કરી લેવું. દર વખતે આપણે સાબુદાણાની ખીચડી ખાઈ ખાઈને આપણે ઓલા કંટાળી જઈએ. તો આપણે આ રીતનું બનાવીએ એમ કે આવું આપણે બનાવી લેવાય. તો આને બનતા વાર નથી લાગતી. આની હારે તમારે ચટણી ખાવી હોય તો મરચાંની ચટણી બનાવી શકો છો. અને એક આપણે તોડીને જોઈ જોવું. તો એકદમ મસ્ત બની ગઈ છે. તો તૈયાર છે આપણી સાબુદાણાના વડા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સાબુદાણાના વડા.